કેમ છો ગાઈસ? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે હું તમારા માટે એક સરસ મજાનું ભીંડાનું શાક દહીંમાં બનાવવાની રેસીપી બતાવીશ. સૌ પ્રથમ આપણે કઢાઈ લઈ લીધી છે. કઢાઈમાં મેં 3 ચમચા તેલ ઉમેરી દીધું છે. હવે આપણે એમાં ભીંડા ધોઈને સાફ કરીને સમારેલા ભીંડા એડ કરી દીધા છે. સૌ પ્રથમ આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. ભીંડાનું શાક બધાના ઘરે થતું જ હોય છે, પણ આપણે આજે દહીંમાં બનાવેલા ભીંડાનું શાક જોઈશું. મને ગમે છે કે તમે લોકો મારા વિડીયોને ખૂબ જ લાઈક ને શેર કરો છો. આપણે હવે આની ઉપર પાણી મૂક્યા વગર ખાલી એમ જ ડીશ ઢાંકી દીધી છે. હવે આપણે 5 મિનિટ પછી ચેક કરવાનું રહેશે. આપણા ભીંડા એકદમ ચડી ગયા છે. આપણે આ ભીંડાની અંદર પહેલાં મસાલો કરતા નથી, કારણ કે પહેલાં મસાલો કરવાથી લોયામાં મસાલો ચોંટી જાય છે. મેં આમાં 1.5 ચમચી લસણ નાખી દીધું છે. હવે આપણે આમાં 1.5 ચમચી હળદર નાખી છે. 2 ચમચી આપણે કાશ્મીરી મરચું એડ કરી દીધું છે. તમે સ્વાદ પ્રમાણે તીખું મોળું કરી શકો છો. ધાણા જીરું પાવડર સ્લાઇડલી મેં 1/2 ટેબલ સ્પૂન નાખી છે. ભીંડાના શાકમાં ધાણા જીરું પાવડરનો ટેસ્ટ આવતો નથી સારો, પણ આપણે દહીં નાખવાનું છે એટલે મેં ધાણા જીરું પાવડર નાખેલો છે. તમને આમાંથી કોઈ પણ મસાલા વધારે એડ કરી શકો અને સ્કીપ પણ કરી શકો. હવે આપણે એકદમ સબ્જીમાં બધો મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે. આપણે આને ફરીવાર હલાવીને બધું મિક્સ કરી નાખશું. હવે આની અંદર આપણે 3 થી 4 ચમચા દહીં એડ કરી દઈશું. ભીંડાનું શાક એમ કોરું લાગે છે, એના કરતાં તમે દહીં નાખીને ખાશો તો ખૂબ જ ટેસ્ટ અલગ જ આવશે અને ગ્રેવી પણ સારી લાગશે. તો રેડી છે આપણું દહીંમાં ભીંડાનું શાક. તો કેવું લાગ્યું એકવાર જરૂર કમેન્ટ કરજો. થેન્ક યુ.